વાત થયેલી છે આપણે દ્રવ્ય મન એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. જેમ તમારી પાસે ગાડી હોય, 2 વ્હીલર 4 વ્હીલર, એ તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. એવી રીતે દ્રવ્ય મન એ વિચાર કરવા માટેનું માધ્યમ છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઉપકરણ છે, કે જેના દ્વારા તમે મનોવર્ગણાને ગ્રહણ કરી શકો, એને મન રૂપે, વિચાર રૂપે, સંકલ્પ વિકલ્પ રૂપે પરિણમાવી શકો અને ત્યારબાદ એનો ત્યાગ કરો. આવા પ્રકારનું જે આના માટેનું સાધન એને કહેવાય છે દ્રવ્ય મન. અને એના દ્વારા અંદરમાં આપણે જે વિચાર કરીએ છીએ, સમજણને કેળવવાનું કામ કરીએ છીએ, એ શું છે તો કે આપણું ભાવમન છે. ભાવમન એટલે કે દ્રવ્ય મન દ્વારા કરેલો વિચાર, દ્રવ્ય મન દ્વારા કેળવેલો અભિપ્રાય, દ્રવ્ય મન દ્વારા મેળવેલી સમજણ, આ બધું ભાવમન કહેવાય છે. એટલે ઉપકરણ તરીકે દ્રવ્ય મન અને એના ફળ તરીકે ભાવમન. અને ભાવમન એટલે આત્મા પોતે જ છે, કારણ કે વિચાર રૂપે આત્મા પોતે પરિણમે છે. સારા નરસા વિચાર કે સાચી ખોટી સમજણ એ સ્વરૂપે આત્મા પોતે જ પરિણમે છે પૂરેપૂરો. માટે ભાવમન એટલે આત્મા કહેવાય. પણ એ કેવું છે તો આત્માનું ક્ષણિક સ્વરૂપ છે, આત્માનું વર્તમાન કાળનું સ્વરૂપ છે. ભાવમન છે એ ત્રિકાળી સ્વરૂપ નથી, કારણ કે વિચારો બધા બદલાય રાખે છે. વિચારો બદલાય એટલે એ રૂપે આત્માનું પરિણમન પણ બદલાય રાખે છે. એટલા માટે ભાવમન એટલે વર્તમાનનું આત્માનું સ્વરૂપ. બીજી ભાષામાં કહું તો ભાવમન એટલે આત્માનો વર્તમાન પર્યાય છે, આત્માની વર્તમાન દશા છે, આત્માનું વર્તમાન પરિણમન છે, વર્તમાન કાળની આત્માની અવસ્થા છે. ચાલો, આત્માનો ગુણ નથી, ભાવમન જે છે એ પરિણમન છે. કારણ કે રાગદ્વેષ રૂપે પણ પરિણમન હોય, શુભાશુભ ભાવ રૂપે પણ પરિણમન હોય. આવું એક પણ પ્રકારનું પરિણમન સિદ્ધ ભગવંતમાં નથી. માટે એ આત્માનો ગુણ ન કહેવાય. આત્માના મૂળભૂત ગુણ કયા તો કે સિદ્ધ ભગવાનની અંદર જે વિદ્યમાન હોય એ આત્માના મૂળ ગુણ સમજવાના. એ સિવાયનું આપણામાં જે કંઈ દેખાય છે એ બધી ઉપાધિ છે. ઉપાધિનો મતલબ વધારાની ચીજ છે. એમાં જાજુ લાંબા પોળા થવા જેવું નથી. એનો યુઝ કરી અને આત્મામાં જઈ શકાય તો એ લાભકારી બને. એનો યુઝ કરીને બહારમાં રખડપટ્ટી કરતા રહીએ તો નુકસાન એનું આપણે ભોગવવું. શરીર દ્વારા થતી પ્રવૃત્તિઓ એ કર્માધીન હોય છે. શરીર એ પર દ્રવ્ય છે અને એના દ્વારા જે પ્રવૃત્તિ થાય છે એ કર્મના ઉદય મુજબ શરીરની અંદર ભૂખ લાગે, તરસ લાગે, ઠંડી લાગે, ગરમી આવે, શરીર ક્યારેક સાજું, ક્યારેક માંદું, ક્યારેક થાક લાગે, ક્યારેક ઊંઘ આવે. આ બધું જે કંઈ શરીરમાં થાય છે એ બધું કેવું છે તો કર્મને આધીન છે. પરંતુ અમુક શરીરની પ્રવૃત્તિ એવી હોય છે કે જેની અંદર આત્માનો ભાવ એ પણ ભાગ ભજવતો હોય છે. દાખલા તરીકે કોકને બરાબર તમાચો ઠોકી દો એવો વિચાર આવ્યો તો એ તમાચો મારવાની પ્રવૃત્તિ થાય છે, કર્મને આધીન ખરી, પણ એની અંદર આત્માનો ભાવ ભળેલો હોય. તમને ભૂખ લાગે, તરસ લાગે, એમાં તમારો ભાવ ભળેલો હોય એવો નિયમ નથી. એ ભૂખ એનો ટાઈમ થાય એટલે ભૂખ લાગે, એનો ટાઈમ થાય એટલે બગાસા આવે, એનો ટાઈમ થાય એટલે ઊંઘવાનું બને, ઊંઘી પણ જાય કામ કરતાં કરતાં. આ બધું કર્મને આધીન. પરંતુ અમુક પ્રવૃત્તિમાં આપણો ભાવ ભળે એના કારણે કર્મનો ઉદય વધારે એક્ટિવ થાય, વધારે બળવાન બનીને પોતાનું કામ કરી શકે. એવા પ્રકારની પણ પ્રવૃત્તિ હોય છે. તો જેની અંદર આપણા ભાવ ભળે સારા અને નરસા, એવા પ્રકારની પ્રવૃત્તિ હોય તો એમાં કર્મબંધ પણ પાછો આપણને થાય. ભૂખ લાગે એ કર્મનો ઉદય, પછી ખાવાના ભાવ જાગે એ આપણા પોતાના ભાવ છે. એ ભાવ મન છે, આપણું એ પરિણમન છે. અને આ પછી ખાવાની ક્રિયા થાય તો ખાવાની ક્રિયા એ આત્માની નથી, ખાવાની ક્રિયા એ શરીરની ક્રિયા છે.
પણ ખાવાના ભાવ એ આત્મા પોતે કરે છે. એ ખાવાના ભાવ કરવા કે ન કરવા એમાં આત્મા સ્વતંત્ર છે. ઉપવાસ લાગે, ઉપવાસની અંદર ભૂખ લાગે છતાં પણ તમે નરેન્દ્રભાઈ શું કરો? આજે મારે ઉપવાસ, ભૂખને સહન કરવી છે એટલે ખાવાના ભાવ એ વખતે તમે નથી કરતા. સમજાઈ ગયું બરાબર? એટલે ભૂખ લાગવી એ કર્મનો ઉદય. તો ભૂખ લાગ્યા પછી ખાવાનો ભાવ કરવો કે ન કરવો એમાં આત્મા સ્વતંત્ર છે. આપણી સ્વતંત્રતા આપણને બરાબર ખ્યાલમાં હોવી જોઈએ. ભાવ કરવામાં આપણી સ્વતંત્રતા છે એ પણ કોઈક અંશે એટલે ચર્માવર્તમાં આવે પછી અચર્માવર્તમાં જીવ હોય ત્યારે તો એ પણ એને સ્વતંત્રતાનો ખ્યાલ જ નથી. કોઈ ગાળ આપે એટલે એની સામે હાથ ઉઠાવવાનો, લાકડી ઠોકવાની, આ સિવાય બીજો કોઈ વિચાર એના મનમાં આવવાનો નથી. પણ ચર્માવર્તમાં આવે, જીન શાસન પામે, જીન વાણીનું શ્રવણ કરે, સમજણ દ્વારા પોતે પોતાના આત્માને કેળવતો જાય. તો એવા સંયોગની અંદર કોઈ ગાળ આપે છે, એનું ભલું થાવ, એનું મંગલ થાવ, મારા પાપ કર્મ ખપી ગયા, એમાં એણે મને સહાય કરી, આવા પ્રકારના ભાવ કેળવવા દ્વારા કર્મ નિર્જરાના માર્ગે આત્મા આગળ વધે. એટલે ભાવ કરવામાં આ સ્વતંત્રતા આપણને મળેલી છે. પરંતુ શરીરની ક્રિયા એ કર્મને આધીન છે. તમારી ઈચ્છા હોય કે ન હોય, અમુક સમયે ભૂખ લાગે એટલે લાગે. તમારી ઈચ્છા હોય કે આખી રાત જાગીને મારે નવકાર મંત્રનો જાપ કરવો છે, જેવા 10, 10:30, 11 થયા બોલાવાય, ઝોકા આવી જાય, હાથમાંથી માળા પડી જાય અને ઊંઘ પણ આવી જાય. એટલે પ્રવૃત્તિની અંદર શરીરની પ્રવૃત્તિ જે છે એમાં કર્મનો ઉદય મહત્તમ ભાગ ભજવે છે. પણ અમુક પ્રવૃત્તિની અંદર આત્માનો ભાવ એ પણ એમાં ભળેલો હોય છે. કોઈને ગાળ આપવી તો એની અંદર તમારો ભાવ ભળેલો છે. એ ભાવ ગાળ સંભળાવવાનો જાગે પછી જીભમાંથી એવા પ્રકારના શબ્દો નીકળશે. જ્યાં સુધી આ પ્રકારના ભાવ નહીં હોય, ગમે એટલું મને હેરાન પરેશાન કરવાનું કામ કરે, મારે એના પ્રત્યે કોઈ જાતનો નબળો શબ્દ વ્યક્ત કરવો નથી, નબળો ભાવ પણ મનમાં રાખવો નથી, આ પ્રકારનો દ્રઢ સંકલ્પ કરે, એવા પ્રકારની સમજણને કેળવે તો ગાળ બોલવાના ભાવ ન કરે તો ગાળ બોલવાની ક્રિયા નથી થવાની. અંદરમાં કર્મ પડેલું છે તમને સપોર્ટ આપવા માટે કે તું ભાવ કર, એટલે તરત જ વચન યોગ એમાંથી ગાળ નીકળે, અપમાન થાય, હલકા શબ્દ વગેરે નીકળે. પણ બ્રેક લગાવવાનું કામ આત્મા પોતે કરે. તો એ શું કરે તો કે સામેવાળાને સંભળાવી દેવું, એવા પ્રકારના ભાવ ન કરવા દ્વારા પોતાનો ક્રોધ મોહનીય કર્મનો ઉદય એને નિષ્ફળ કરવાનું કામ આપણે કરીએ. એ આપણો પુરુષાર્થ છે, એ આપણો મોક્ષ પુરુષાર્થ છે, એ કરવા લાયક પુરુષાર્થ છે. અને એ પુરુષાર્થ કરીએ એટલે પહેલાં જે રીતે મોઢામાંથી અપશબ્દ નીકળતા હતા એવા અપશબ્દ નીકળવાનું ધીમે ધીમે બંધ થતું જાય, ઘટતું જાય. તો આપણા ભાવને સુધારવા દ્વારા આપણા કર્મ પણ સુધરતા જાય, અને કર્મ સુધરતા જાય એની સાથે સાથે આપણી પ્રવૃત્તિ એટલે આપણું વર્તન અને આપણી વાણી એ પણ સુધરતી જાય. એટલે મનની અસર વચન અને કાયા ઉપર પણ પડતી હોય છે. કઈ રીતે? તો કર્મને સુધારવા દ્વારા. મનને સુધારતા જઈએ તેમ તેમ કર્મ સુધરતા જાય અને એની અસર વચન અને કાયા ઉપર પણ પડતી જાય. એટલે નબળા વચન અને નબળું વર્તન આપણે ન કરી શકીએ એવી સ્થિતિમાં આપણે ગોઠવાઈ જઈએ. પણ બધાના મૂળની અંદર શું છે? આપણા અંતરના ભાવ. એટલે આપણી સમજણ જેવી કેળવેલી હશે એવા પ્રકારના ભાવ જાગશે, એ રીતે કર્મમાં સુધારો થતો જશે, એ રીતે વાણી અને વર્તન પણ સુધરતા જશે અને મોક્ષ માર્ગે આપણે આગળ વધતા જશું. માટે જ કહેવાય છે મન એવ કારણમ બંધ મોક્ષયો. કર્મ બંધનું કારણ અને કર્મની મુક્તિનું કારણ એ આપણું મન છે. એટલે મનને એટલે કે આપણે આપણા ભાવને કેળવતા જઈએ તો આપણો મોક્ષ માર્ગ ઝડપથી કપાતો જાય, મોક્ષની નજીક આપણે પહોંચતા જઈએ. સાહેબ, આપણે જે કહ્યું ને, આપણે શાસનમાં આવી ગયા, ધર્મ પામ્યા એટલે ચર્માવર્ત કાળમાં, તો
તો ભાઈ અર્ધ ચર્માવર્ત કાળમાં કઈ રીતે ગણાય એમ? ચર્માવર્ત કાળ એટલે કે અપુનર્બંધક અવસ્થા, એના માટેની યોગ્યતા. જીવ હવે ગમે ત્યારે પુરુષાર્થ કરે તો કર્મ બંધનના માર્ગે મારે દોડવું નથી, મારે કર્મથી છૂટવાનો માર્ગ અપનાવવો છે. આ પ્રકારની સમજણ આવી શકે એવા પ્રકારનો કાળ એ ચર્માવર્ત કાળ છે, જેમાં પોતાના માથે બોજો વધતો જાય કર્મ બંધનનો, એની અંદર રસ આપોઆપ ઓગળતો જાય. એવા પ્રકારની ધન્ય અવસ્થા મેળવવા માટેનો પીરિયડ એને કહેવાય ચર્માવર્ત કાળ. અને નંબર 2, ચર્માવર્ત કાળ એની અંદર અર્ધ પૂતગલ પ્રવાસ પસાર થઈ ગયો, અડધું બાકી છે. ત્યારે જીવ પોતાના તીવ્ર રાગ દ્વેષને મોહ, પોતાની અંદરની અભિપ્રાયની ગાંઠ એને છેદવા માટેનો, એને ભેદવા માટેનો પુરુષાર્થ કરી શકે એ માટેનો કાળ એને છેલ્લો અર્ધ પૂતગલ પરાવર્તનનો કાળ કહેવામાં આવે છે, જેમાં જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે. મતલબ કે અપુનર્બંધક અવસ્થાને પ્રગટાવવા માટેનો પીરિયડ એને ચર્માવર્ત કાળ કહેવાય. અને ગ્રંથિ ભેદ કરવાનો પુરુષાર્થ કરવા માટેની યોગ્યતા જીવમાં હોય, કર્મ ગ્રંથિનો ભેદ કરવાનો પુરુષાર્થ સફળ બને એવા પ્રકારની શક્યતા હોય, એવા ટાઈમ પીરિયડને છેલ્લો અર્ધ પૂતગલ પરાવર્ત કાળ કહેવામાં આવે. પણ એ કાળની અંદર પુરુષાર્થ જીવે પોતે કરવો પડે છે. કાળ તમને પુરુષાર્થ કરાવી નથી દેતો. કાળ તમારા માટે અનુકૂળ છે, પણ પુરુષાર્થ તમારે પોતે કરવો પડે. પુરુષાર્થ ગ્રંથિ ભેદનો ન કરો તો ગ્રંથિ ભેદ એની મેળે ન થાય. બરાબર. એવી રીતે અપુનર્બંધક અવસ્થા એટલે પાપ નવી તીવ્ર ભાવ એ કરે, જેહને નવી ભવ રાગરે, ઉચિત સ્થિતિ જેહ સેવે સદા. આ 3 પ્રકારના અપુનર્બંધકના લક્ષણ જે યોગ બિંદુ વગેરે ગ્રંથમાં બતાવવામાં આવેલા છે, એ લક્ષણને પ્રગટ કરવાનો પુરુષાર્થ જીવે પોતે કરવો પડે. એ જેટલો પુરુષાર્થ પોતે કરે એટલી અપુનર્બંધક અવસ્થા વહેલી પ્રગટ થાય. એવી રીતે ચર્માવર્તની અંદર છેલ્લો અડધો પૂતગલ પરાવર્ત, એની અંદર ગ્રંથિભેદનો પુરુષાર્થ જેટલો વહેલો જીવ કરે એટલું સમ્યક દર્શન વહેલું પ્રાપ્ત કરી શકે. અને નંબર 2, સમ્યક દર્શન માટેનો પુરુષાર્થ ન કરે તો છેક છેલ્લા ભાવમાં પણ સંકિત મળે એવી પણ સંભાવના ઊભી. બરાબર. આ રીતે સમજવું. શરીર એક ક્રમબદ્ધ પર્યાય મુજબ ચાલે છે, માત્ર ભાવ કરવાની સત્તા જીવ પાસે છે, આવું કહી શકાય? હમણાં તમને બતાવ્યું ને ક્રમબદ્ધ એટલે કર્મ જે છે ને બધા એ કર્મો બધા ક્રમબદ્ધ ગોઠવાયેલા છે. જેને શાસ્ત્રની પરિભાષામાં, કર્મ ગ્રંથની પરિભાષામાં નિષેક કહેવામાં આવે. નિષેક એટલે કે કર્મની રચના, કયા ક્રમની અંદર કર્મ ગોઠવાયેલા છે, કયા ક્રમની અંદર કર્મ ઉદયમાં આવવાના છે, એની જે ગોઠવણ થયેલી હોય એને નિષેક કહેવામાં આવે. અને જીવ પોતાના ભાવને સુલટાવવાનો પ્રયત્ન, પોતાના ભાવને સુધારવાનો પ્રયત્ન બિલકુલ ન કરે તો જે રીતે ગોઠવણ થયેલી છે એ મુજબ જ કર્મ ઉદયમાં આવે રાખે, અને એ મુજબ મન વચન કાયાની પ્રવૃત્તિ થઈ રાખે, અને એનાથી જ પોતાનો સંસાર ચાલે રાખે. આવું અનાદિકાળથી હતું. અચર્માવર્ત કાળની અંદર આ જ પરિસ્થિતિ હતી. પોતાના ભાવને સુધારવાનો પ્રયત્ન જીવે કરેલો નહોતો. ચર્માવર્ત કાળની અંદર જીવ આવે એટલે પોતાના ભાવ કરવાનો અધિકાર એમાં પોતે સ્વતંત્ર છે એવી સમજણ મળે. ભાવ સામેવાળો તમારું અપમાન કરે કે ન કરે એ માટે તમે સ્વતંત્ર ખરા કે નહીં ઉમેશભાઈ? સામેવાળો તમારું અપમાન કરે કે ન કરે, તમારી યારે સામેવાળો ચીટિંગ કરે કે ન કરે, તમારા માટે હેલ્પેલ શબ્દ બોલે, ગાળ બોલે કે ન બોલે, એના માટે સ્વતંત્રતા તમારી ખરી? બિલકુલ નહીં. ઓલાએ તમારું અપમાન કરવું કે ન કરવું એ તમારા હાથમાં ક્યાં નિર્ણય છે? એ નિર્ણય કરવાની શક્તિ એના હાથમાં. પણ
એ ગાળ તમને આપે, તમારું અપમાન કરે, તમારી સાથે ચીટિંગ કરે, એ વખતે તમારા ભાવને બગડવા દેવા કે ન બગડવા દેવા એની સ્વતંત્રતા તમારી પાસે ખરી કે તો આપણે શું છે તો કે જે આપણો અધિકાર છે ને એમાં આપણે વિચાર નથી કરતા, અને જે બીજાનો અધિકાર છે એમાં આપણે વિચાર કરીએ છીએ એને મારું અપમાન કેમ કર્યું, આટલા બધા માણસોની વચ્ચે અપમાન કેમ કર્યું, મારી ભૂલ હતી તો મને ખાનગીમાં કહી શકાતું હતું ને, જાહેરમાં કહેવાની શું જરૂર હતી, ઘરની અંદર બધા મહેમાન આવેલા હતા લગ્ન પ્રસંગે, એ વખતે દેરાણીએ મને મેણોટણો મારવાની જરૂરત શી હતી. આ બધા ભાવો કરવામાં જીવ સ્વતંત્ર છે. અને નંબર 2, મારી ભૂલ હતી તો એને કીધેલું છે ને, સારું છે, ભૂલ એ નહીં કે તો બીજું કોણ કહેશે, બહારનું થોડું કહેશે, ઘરના જ માણસ કહેશે, અને કીધું તો સારું છે, મારી ભૂલ સુધરી જશે, આવી ભૂલનું રિપીટેશન ભવિષ્યમાં ન થાય એના માટે મારી એ કાળજી રાખે છે. આ પ્રકારનો ભાવ કેળવવામાં પણ નરેન્દ્રભાઈ આત્મા સ્વતંત્ર અઘરું છે. એટલે આપણી સ્વતંત્રતા છે ને જે દિશામાં, એનો સદુપયોગ કરવામાં આપણે ઉત્સાહ દેખાડેલો નથી, માટે આપણું ભવિષ્ય સુધરતું નથી. આપણી જે દિશામાં સ્વતંત્રતા છે એમાં ઉપયોગ જો બરાબર કરીએ, પણ આપણે એણે કેમ મને કીધું, બધાની વચ્ચે કેમ કીધું, મોટેથી કેમ કીધું, પાછું 2 મિનિટમાં અટકવાના બદલે 12 મિનિટ સુધી કેમ કહે રાખી, વર્તમાનની ભૂલ દેખાડવાના બદલે અઠવાડિયા પહેલાની, મહિના પહેલાની, 3 મહિના પહેલાની બધું એક સાથે લિસ્ટ કેમ ઓપન કર્યું. આ બધા આપણે જે ભાવ કરીએ જ ને એ આપણો સંસાર લંબાવવાની અંદર ડ્રાઇવિંગ ફોર્સ છે, મહત્વનું ચાલક બળ છે. હા, નિમિત્ત 100% એ છે, પણ નિમિત્તને કારણ બનવા દેવું કે ન બનવા દેવું એના માટેની સ્વતંત્રતા પ્રભુએ આપણને આપે છે. રસ્તામાં ખાડો ખોદેલો છે, ચાલતા ચાલતા તમે ખાડામાં પડી ગયા, એટલે તમે શું કહો, આ ખાડો ખોદનારનો વાંક છે એવું તમે કહો. તમારો દીકરો તમને કહે એ 10 વર્ષનો 12 વર્ષનો પડી ગયો, ફ્રેક્ચર થઈ ગયું, ઘરે આવ્યો, બેટા કેમ ફ્રેક્ચર થયું, એ રોડ ખોદનારા માણસો છે ને, મજૂરો બધા લાકડીએ લઈ લઈને એને મારવાનું કામ કરો, એને આ ખાડો ખોદ્યો ને એટલે હું પડી ગયો, તમે શું કહેશો? એ ખાડો ખોદે એનું કામ, રોડના મજૂરો ખાડો ખોદવાનું કામ ગટર લાઈન માટે, ટેલિફોન લાઈન માટે, એ સરકારના ચેકિંગ ઓર્ડર વગેરે એ મુજબ કામ કરતા હોય, પણ કુદરતે એકના બદલે 2 આંખ તને આપી છે, એનો ઉપયોગ કરવાનું તને ભાન ન પડ્યું. એ વખતે ચાલતી વખતે તે કાળજી ન રાખી, અને મજૂરનો વાંક છે એવી રીતે તારો દોષનો ટોપલો એના ઉપર કેમ ઉડાડે? આ જ વાત કહું, બીજી વાત કહું, દીકરો ખાડામાં પડે, ફ્રેક્ચર થઈ જાય ને ઘરે આવે ને મજૂરનો વાંક કાઢે, હિરેનભાઈ વાંક મજૂરનો કે દીકરાનો? બસ, એટલે ખાડો એ નિમિત્ત છે, પડવું કે ન પડવું એમાં તમે સ્વતંત્ર છો. એમ ગાળ આપવી કોઈએ, અપમાન કોઈ તમારું કરે એ નિમિત્ત છે, એને કારણ બનવા દેવું કે ન બનવા દેવું આપણા ખરાબ ભાવનું, એમાં આપણે સ્વતંત્ર છીએ. બાકી તો ભગવાન માવીને કેવળ જ્ઞાન કઈ રીતે મળે? સંગમે આટલા ઉપસર્ગો કર્યા, ગોવાળિયાએ ઉપસર્ગ કર્યા, ચંદકોશિયાએ ઉપસર્ગ કર્યા, સુરપાણી યક્ષે ઉપસર્ગ કર્યા, અલિકટમુખના વ્યંતરીએ ઉપસર્ગ કર્યા, અને અનાર્ય દેશના લોકોએ ઉપસર્ગ કર્યા. કઈ રીતે કેવળ જ્ઞાન મળે? નિમિત્ત તો હાજર છે. તમને જેટલા નિમિત્ત મળે છે ને કર્મ બાંધવાના, એના કરતાં લાખ અને કરોડ ગણા પાવરવાળા બળવાન નિમિત્ત ભગવાનને મળેલા હતા. છતાં એમાં ભગવાને બંધાવાના બદલે છૂટવાનું જ કામ કરેલું હતું. પોતાના ભાવને બગાડવાના બદલે સુધારવાનું જ કામ કરેલું હતું. આ એમનો પોતાનો પુરુષાર્થ હતો. બસ આવો પુરુષાર્થ આપણે જ્યારે કરશું ત્યારે આપણું ઠેકાણું પડી શકશે. બહારના નિમિત્ત સારા મળી જાય એટલે આપણું ઠેકાણું પડી જાય એવું માનવાની જરૂરત નથી. કોઈ તમારું અપમાન ન કરે, કોઈ તમે ભૂલ કરો છતાં પણ નીરવભાઈ કોઈ ઘરમાં તમારી ભૂલ ન કાઢે, તમે જે મંડળમાં એ મંડળમાં તમારી કોઈ ભૂલ ન કાઢે, સંઘમાં તમે ટ્રસ્ટી હોય સંઘમાં કોઈ તમારી ભૂલ ન કાઢે, જે સોસાયટીમાં તમે ટ્રસ્ટી વગેરે પ્રમુખ વગેરે તરીકે હો તમારી કોઈ ભૂલ ન કાઢે, અને તમને કોઈના ઉપર ગુસ્સો ન આવે, એટલે જલ્દી મોક્ષ થઈ જાય તમારો. ભગવાનને એ જ ભાવમાં મોક્ષમાં જવાનું હતું એટલે આ બધું સહન
કરે. એ ભગવાનને મોક્ષમાં જવાનું હતું માટે સહન કર્યું, આ મિથ્યાત્વનું પરિણમન છે. ભગવાને ક્ષમતા ભાવે સહન કર્યું, સારા ભાવ રાખ્યા, ઉપસર્ગ કરનારના પણ મંગલની કામના કરી, ભાવ કરુણાની ચિંતવના કરી, એના પ્રતાપે ભગવાન મોક્ષમાં ગયા એ ભવની અંદર. આ સમ્યક દર્શનનું પરિણમન છે. આપણે મિથ્યાત્વના પરિણમનમાં અટવાઈએ છીએ. મોક્ષમાં જવાનું હતું એટલે આમ થઈ ગયું, એનો મતલબ એવો આવશે, હું પણ જ્યારે મોક્ષમાં જવાનો હોઈશ ને ત્યારે આ બધું થઈ જશે. હમણાં મારે કંઈ કરવાની જરૂરત નથી. એના બેકિંગની અંદર આ જ વિચાર ગોઠવાયેલો છે. આ જ મનની બદમાશી છે. અને આવી મનની બદમાશીનો હું અને તમે અનંતી વાર શિકાર બની ગયા માટે જ આપણો સંસાર લંબાયેલો છે. સાચા સમીકરણ એને સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. આપણા ઉલટા સમીકરણને સુલટાવવાનો પુરુષાર્થ કરીએ એના માટે પરમાત્માનું શાસન આપણને પ્રાપ્ત થયું. આગળ વધો. કયો પુરુષાર્થ શરીર કરી શકે અને કયો પુરુષાર્થ જીવ કરી શકે? હમણાં જ બતાવ્યું તમે કે પુરુષાર્થ જીવ કયો કરે તો ભાવ પોતાના સવળા કરવા. અવળા ભાવ તો કર્મના ઉદય મુજબ ચાલુ જ છે. સવળા ભાવ કરવા એ પુરુષાર્થ જીવ કરી શકે. અને નંબર 2, શરીર એ કયો પુરુષાર્થ તો કર્મના ઉદય મુજબ શરીર પ્રવૃત્તિ કરે. અને નંબર 2, જેમાં મોક્ષ માર્ગે આગળ વધી શકાય એવા પ્રકારની જે પ્રવૃત્તિ, દાખલા તરીકે દાન, શીલ, તપ અને ભાવ, સમ્યક દર્શનના ચારિત્ર, એનો પુરુષાર્થ, આ બધી પ્રવૃત્તિ શરીર કરે. એની અંદર જીવના સુધરેલા ભાવ એ પણ અવશ્ય ભાગ ભજવે છે. અને ભાવ પોતાના જીવ સુધારતો જાય તેમ તેમ કર્મ પણ સુધરતા જાય. તેમ મન વચન કાયા, એના વિચાર, વચન અને વર્તન એ ત્રણેય પણ સુધરતા જાય. અને એના દ્વારા જીવ કાયા દ્વારા પણ સારી પ્રવૃત્તિ કરે, વાણી દ્વારા પણ સારા શબ્દ બોલવાનું કામ કરે, અને વિચાર પણ સારા કરવા દ્વારા મોક્ષ માર્ગે આગળ વધી શકે. એટલે શરીરની અંદર સ્વતંત્રતા ક્યાં સુધી? જીવને જ્યાં સુધી સમજણ નથી મળી ત્યાં સુધી સ્વતંત્રતા એટલે કર્મને આધીન વર્તવાનું. એ અનાદિકાળથી એ જ ચાલે છે. જીવના ભાવ કેળવવાની સ્વતંત્રતા છે એવું સમજાઈ જાય જીવને, એટલે ભાવને સુધારે, કર્મ સુધરે, ઓટોમેટિક વર્તન પણ, વિચારવાની વર્તન પણ સુધરવાનું. ચાલો આપશ્રીએ 9 લાખ નૌકારની પ્રેરણા કરેલ છે, પણ અત્યારે રોજની 2 નૌકારણીનો જાપ ચાલુ છે, પણ પચખાણ લીધેલ છે કે નહીં તે યાદ નથી. અને હવે 3 વર્ષમાં જાપ પૂરા થશે તો હવે શું કરવું? એટલે આ ઘણા સમય પહેલાં પ્રતિજ્ઞા કરેલી છે, અને એ મુજબ જે કાઉન્ટિંગ કરે છે 3 વર્ષમાં જાપ પૂરા થતા હોય તો ઓકે, બરાબર છે. 3 વર્ષમાં જાપ પોતાના 9 લાખ નૌકારના પૂરા કરવા. અને જેમણે પ્રતિજ્ઞા લીધેલી છે તન માળા ગણવાની, 11 વર્ષનો વીમો ઉતરાવેલો છે, એ લોકોએ રોજની 3 માળા લેખે આગળ વધી અને પોતાના 7 વર્ષ અને 4.5 મહિનામાં 9 લાખ નૌકા પૂરા કરી શકાય. મહિનામાં 5 ખાડા પડે તો 10 વર્ષે જાપ પૂરો થાય તો પણ 1 વર્ષ એક્સ્ટ્રા બચે. આ રીતે પોતાનો પુરુષાર્થ કરી શકે. ક્ષાયિક સમ્યક્ત્વી અને ક્ષાયોપશમિક સમ્યક્ત્વી, આ બંને જીવોની વૃત્તિ અને પ્રવૃત્તિમાં કેવો ભેદ હોય? પ્રવૃત્તિનો ભેદ એને વિશે કોઈ આપણે ચોક્કસ રીતે કહી શકાતું નથી. કારણ કે ક્ષયોપશમ ભાવવાળો સમકીર્તિ પણ કાયાના સ્તરે પાપમાં જોડાયેલો હોય, ક્ષાયિક સમકીર્તિ પણ કાયાના સ્તરે પાપમાં, એટલે લગ્ન કરવા, ધંધો કરવો, કુટુંબનું પરિપાલન વગેરે કરવું, આવી બધી જીવન વ્યવહારની, ખાવા પીવાની, ઊંઘવા વગેરેની પ્રવૃત્તિ, એ બધાની અંદર પોતે જોડાયેલા હોય. બંને સરખી રીતે જોડાયેલા હોય. બહારથી ફરક ન પણ આપણને દેખાય, પણ વૃત્તિની અંદર જે ફરક છે એ અવશ્ય હોય. વૃત્તિમાં કયો ફરક? તો કે જેમ તમે સ્કૂટર ચલાવવાનું શીખતા હો અને સ્કૂટર ચલાવતા હો, અને નંબર 2, સ્કૂટર તમે 10 વર્ષથી ચલાવતા હો અને અત્યારે સ્કૂટર ચલાવતા હો, એ બંનેમાં ફરક શું પડે? કોન્ફિડન્સ. જેમાં તમે હજી 1 મહિનો ત્યાં સ્કૂટર શીખે અને નેશનલ હાઈવે નંબર 4 અને 5 પરથી તમારું સ્કૂટર ચલાવતા હોય, અને ઓલો 10 વર્ષથી ચલાવતો હોય, તો ઓલાએ સાવધાની થોડી વધારે રાખવી પડે, નવો હોય એને.
જે જૂનો છે 10 વર્ષ 15 વર્ષ થઈ ગયા એ એકદમ સ્મૂથલી ચલાવતો હોય, 2 હાથ છોડીને પણ સ્કૂટર ચલાવતો હોય, ઓલો જે નવો શીખે એને સાવધાની રાખવી પડે. એમ ક્ષાયિક સમકીતી એણે જાજી સાવધાની રાખવાની જરૂરત પડતી નથી, કારણ કે એનું સમ્યક દર્શન ટકનારું છે. અને નંબર 2 મતલબ કે 2 હાથ છોડીને પણ ઓલો સ્કૂટર ચલાવે એવી સ્થિતિમાં ક્ષાયિક સમકીતી છે, બાય હાર્ટ થઈ ચૂકેલ છે. સમ્યક દર્શનના પરિણામ કઈ રીતે ટકાવવા? જ્યારે ક્ષાયોપશમિક સમકીતી કેવો છે, નવો સ્કૂટર શીખેલો માણસ એના જેવો છે. એટલે એ વળાંક લેવાનું હોય ને તો સહેજ આમ પાછળ જોવાનું કામ કરે, સિગ્નલ જોવાનું કામ કરે, આજુબાજુ જોવાનું કામ કરે, એકવાર અને ત્રણ જોવાનું કામ કરે. આ બધું સાવધાની રાખવાનું કામ વિશેષ રીતે નવો સ્કૂટર શીખેલો એ જેમ રાખે એવી રીતે ક્ષયોપશમ સમ્યક દર્શન જેની પાસે છે એમણે સમ્યક દર્શન ટકાવવા માટે જાગૃતિ વિશેષ પ્રકારે રાખવી પડે. અને જાગૃતિ ન રાખે તો જેમ ઓલો સ્કૂટરવાળો એક્સિડન્ટ કરી બેસે એવી રીતે પોતાનું સમ્યક દર્શન ગુમાવી પણ બેસે. કોણ? ક્ષાયોપશમિક સમકીત છે એ. જેની પાસે ક્ષાયિક સમકીત છે એણે ક્યારેય પણ સમ્યક દર્શન ગુમાવવાનો પ્રશ્ન આવવાનો જ નથી. એવા પ્રકારની એની માસ્ટરી, એવા પ્રકારની એને હથોટી મળી ગયેલી છે. જ્યારે આણે હજી હથોટી બેસાડવાની છે, ટકાવવાની છે, માટે એને પુરુષાર્થમાં સતત જાગૃતિ રાખવી પડે. એટલે સતત જાગૃતિ ઉપયોગપૂર્વક રાખવાનો પુરુષાર્થ ક્ષયોપશમ સમ્યક દર્શનવાળો કરતો હોય અને પેલાને સહજ રીતે એ પુરુષાર્થ વણાયેલો હોય. આટલી વૃત્તિની અંદર ફરક પડી શકે. પરમાત્માની સાધના કાળમાં અને કેવળજ્ઞાન પછીના કાળમાં એમની મનસ્થિતિ એટલે કે ચિંતન કેવા પ્રકારનું? કેવળ જ્ઞાન પછી ભગવાને કોઈ જાતનો વિચાર સાધનાને અનુલક્ષીને કરવાની જરૂરત નથી હોતી. કેવળ જ્ઞાન પછી ભગવાનને દ્રવ્યમાન હોય ખરું, પણ એનો ઉપયોગ ભગવાને ગોશાળો આવ્યો જ તો હું એના માટે આવા વિચાર કરું એ રીતે પોતાનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે દ્રવ્ય મન એનો યુઝ ભગવાનને કરવાનો હોતો નથી. માત્ર ઉપયોગ શેના માટે? તો અનુત્તર વિમાનવાસી દેવતાઓ એને ચિંતન કરતાં કરતાં કોઈક શંકા પડે અને પરમાત્મા જે વિચરતા હોય એમને પ્રશ્ન પૂછે, પ્રભુ આનું સમાધાન શું? હું ચિંતન કરું છું, પૂર્વ ભવનું જે જ્ઞાન, 1 પૂર્વ 2 પૂર્વ 11 અંગ વગેરે લઈને હું આવેલ છું દેવલોકની અંદર, એના આધારે હું ચિંતન કરી અને પ્રશ્નનું સમાધાન મેળવવાનો પુરુષાર્થ કરું, પણ એ પ્રશ્નનો જવાબ મળતો નથી. તો પ્રભુ આનું સમાધાન શું? આવો પ્રશ્ન અનુત્તર વિમાનવાસી દેવ ભગવાનને પૂછાવે ત્યારે પોતાનું દ્રવ્ય મન એની અંદર ગોઠવણ એવા પ્રકારની કરે કે એના કારણે પેલા જીવને એનું સમાધાન, અનુત્તરવાસી દેવને એનું સમાધાન પ્રાપ્ત થઈ જાય. આટલો દ્રવ્ય મનનો ઉપયોગ પરમાત્મા કેવલ જ્ઞાન પછી કરતા હોય છે. એ સિવાય દ્રવ્ય મનનો ઉપયોગ કરવાનું વિશેષ પ્રયોજન પરમાત્માને રહેતું નથી. પરંતુ સાધના અવસ્થામાં જ્યારે પ્રભુ હોય એટલે કે દીક્ષા લીધી અને કેવલ જ્ઞાન નથી મેળવ્યું ત્યાં સુધીનો વચગાળાનો પીરિયડ એની અંદર ભગવાન ઉપસર્ગ પરિસર કરનાર આવે તો એના મંગલની કામના કરે, પોતાના બેસ્ટ વેલ વિશર તરીકે એનું સ્વાગત કરવાનું મનોમન કામ કરે, મન દ્વારા કામ કરે, એનું મંગલ થાવ, કલ્યાણ થાય એવી ભાવના કરે. મારા કર્મ ખપાવવામાં એ સહાય કરીએ છે, મારા પાપમાંથી મને છોડાવે છે, મારો બેસ્ટ હેલ્પર છે, એવા પ્રકારની મંગલ મૈત્રી ભાવના એના પ્રત્યે કરે, સદભાવના કેળવવાનું કામ કરે. અને નંબર 2 એ પોતાનું બગાડી અને મારું સુધારીએલો છે, એનું શું થશે? આવી ભાવ કરુણા એ પણ ભગવાન એના માટે વિચારે. અને જ્યારે એવા ઉપસર્ગ પરિસર વગેરે ન હોય, ભગવાન એકાંત મૌન ધ્યાન અને કાયસરની સાધનાની અંદર ખોવાયેલા હોય, એ વખતે કોઈ બહારના એવા નિમિત્ત નથી, તો આત્માનું પોતાનું જે સ્વરૂપ એનું ચિંતન મનન કરતાં કરતાં એ વિકલ્પ દશા એમાંથી ખસી અને નિર્વિકલ્પ દશાની અંદર જવાનો પ્રવેશ કરવાનો પુરુષાર્થ કરે. એટલે કે દ્રવ્ય મન એના સહારે
પોતે આત્માના સ્વરૂપનું, મારો આત્મા કેવો છે તો કે ચૈતન્ય સ્વરૂપ છે, મારો આત્મા એ સનાતન સુખનું સરનામું છે, બસ એની અંદર મારે પ્રવેશ કરવો છે, મારી ચૈતન્ય ગુફામાં પ્રવેશ કરીને એની અંદર મારે બેસણા કરવા છે, ત્યાં મારી બેઠક જમાવી છે, બહાર મારે આવવું નથી, એવા પ્રકારનો પુરુષાર્થ કરવાની અંદર પ્રભુ લીન બનેલા હોય. એ પુરુષાર્થ શક્ય હોય ત્યાં સુધી એ પુરુષાર્થ કરે. એ પુરુષાર્થ કરવાની મર્યાદા આવી ગઈ હોય ત્યારે પોતાનું 11 અંગનું જ્ઞાન કે 10 પૂર્વનું જ્ઞાન, ઋષભદેવ પરમાત્મા માતાની કુક્ષીમાં આવેલા હતા ત્યારે 14 પૂર્વ કંઈક ન્યૂન લઈને આવેલા હતા મરુદેવા માતાની કુક્ષીની અંદર. આવો નિર્દેશ બૃહદકલ્પ ભાષ્યમાં આવે છે. તો એ પોતાને મળેલા કંઈક ન્યૂન એવા 14 પૂર્વ એના પદાર્થોનું પણ ચિંતન મનન કરવા દ્વારા પોતાના સંવેગ, વૈરાગ્ય વગેરે ભાવોને વધુને વધુ બળવાન કરવાનું કામ કરે. અને ઉપસર્ગ પરિસર વગેરે આવે ત્યારે સામા જીવ માટે મંગલ, મૈત્રી ભાવ, કરુણા ભાવના વગેરે એના દ્વારા એના પ્રત્યેનો પોતાનો ભાવ નિર્મળ રાખી અને પોતાની અંદર પાછો જવાનો પુરુષાર્થ કરે. આ રીતે સાધના કાળ દરમિયાન ભગવાન પોતાના મનનો ઉપયોગ આ રીતે કરે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પછી અનુત્તરવાસી વિમાનના દેવતા વગેરેના પ્રશ્નોના સમાધાન એના પૂરતો મનનો ઉપયોગ કરે. એ મનની વિચારની એવી ગોઠવણ કરે જેના કારણે અનુત્તરવાસી વિમાનને અવધિ જ્ઞાનથી એ જુએ અને પોતાના પ્રશ્નોનું સમાધાન એને પ્રાપ્ત થઈ જાય. અવધિ જ્ઞાનમાં પણ બળવાન અવધિ જ્ઞાન હોય તો મનોવર્ગણના પૂતગલને પણ જોવાનું કામ અવધિ જ્ઞાન દ્વારા થઈ શકે. એટલે અનુત્તરવાસી વિમાનના દેવતાઓ એનું અવધિ જ્ઞાન 14 રાજ લોક પ્રમાણ પોતાનું અવધિ જ્ઞાન છે. માટે એ દેવતાઓનું અવધિ જ્ઞાન મનોવર્ગણાને પણ પકડી શકે. જેમ મનોપર્યવ જ્ઞાનમાં મનોવર્ગણા પકડી શકાય એવું બળવાન અવધિ જ્ઞાન હોય તો પણ મનોવર્ગણા પકડી શકાય. માટે અનુત્તરવાસી દેવતાઓ ભગવાને કરેલી વિચારની ગોઠવણ, મનોવર્ગણાના પૂતગલની ગોઠવણ એના આધારે પોતાના પ્રશ્નનું સમાધાન મેળવી પોતાના તત્વચિંતનની અંદર પાછા આગળ વધે. એટલે આ રીતે કેવળ જ્ઞાન પછી દ્રવ્ય મનનો ઉપયોગ ભગવાન અનુત્તરવાસી દેવના સમાધાન માટે કરે અને છદ્મસ્ત અવસ્થામાં હોય ત્યાં સુધી હમણાં બતાવી એ રીતે ઉપયોગ કરે. અને સમોસરણની અંદર ગુરુદેવ પ્રશ્નો પૂછાતા હોય એ વખતે દ્રવ્યમણનો ઉપયોગ હોય એ વખતે ઉપયોગ ન હોય ને, કારણ કે એ મનના ઉપયોગ દ્વારા તમારા પ્રશ્નોના જવાબ આપે તો તમે કઈ રીતે પકડી શકો? અત્યારે તમે મને પ્રશ્ન પૂછો છો, હું મનથી તમને જવાબ આપું, સમાધાન થઈ જાય? ન થાય. એવી રીતે ભગવાન તમે મનુષ્ય વગેરે પ્રશ્ન પૂછે તો એ મનથી જવાબ આપે તો સામેવાળા ઉપર ઉપકાર થઈ શકે તેમ નથી. માટે બોલીને જવાબ આપવાનું કામ કરે. હા, તમે કદાચ મનોપર્યોજ્ઞાની હો, સાધુ તરીકે હો અને સમોસણમાં બેઠા અને મનથી પ્રશ્ન પૂછો તો ભગવાન મનથી જવાબ તમને આપી શકે, તો કોઈ વાંધો નથી. ચાલો. અનાદિ મુનિના પ્રસંગમાં શ્રેણિક મહારાજા એ અનાદિ મિથ્યાત્વીમાંથી સીધા ક્ષયિક સમૃદ્ધિથી બની ગયા હતા. એ અંગે શાસ્ત્ર નિર્દેશ કોઈ એવો સ્પષ્ટ મળતો નથી, મારા એવા ખ્યાલમાં નથી. સંકિત પામ્યા એવો ઉલ્લેખ આવે છે, સાહિક સંકિત પામ્યા એ વખતે કે ક્ષયોક્ષમ સંકિત એમને મળ્યું એ જાતનો મને ખ્યાલ નથી. શાસ્ત્રમાં મેં વાંચેલું છે એની અંદર આવું હજી આવેલું હોય મને ઉપયોગમાં નથી. તેઓએ તીર્થંકર નામકર્મ નિકાચિત ક્યારે કર્યો એ અંગે પણ શાસ્ત્રમાં ઉલ્લેખ વાંચવામાં નથી આવ્યો. પોતાની માટે એકવાર હજી સહન થઈ જાય પણ માતા પિતા ગુરુ શાસન માટે કોઈ ખરાબ બોલે કે ગાળ આપે તો કેવી રીતે સહન થાય? જેમ કે ભાઈ વગેરે માતા પિતાની સામે બોલતા હોય કે કોઈ માતા પિતા કે ધર્મનું અપમાન કરતા હોય વગેરેમાં ગુસ્સો આવી જ જાય છે, ત્યારે સંભાવ કઈ રીતે ટકાવવો? આ તમારો સંસાર છે બધો. પહેલેથી સંતાનોને એવી કેળવણી આપેલી હોય, એવા પ્રકારનું સંસ્કરણ કરેલું હોય જેના કારણે માતા પિતા, દાદા દાદી, ઘરના વડીલ વગેરે એની સામું બોલવાનો વિચાર આવી જ ન શકે. એવા પ્રકારની કેળવણી આપવાની હોય. નંબર 2, નાનો ભાઈ
કદાચ માતા પિતાની સામે હેલફેલ બોલી ગયો, એ વખતે આપણે મન ઉપર કંટ્રોલ રાખી અને જ્યારે એ શાંત પડે ત્યારે એને શાંતિથી એકાંતમાં સમજાવવાનું કામ કરી શકાય કે માતા પિતા એની ઉંમર થઈ, હવે તું એની જે પ્રવૃત્તિ છે, જે ઘરેણમાં એ ટેવાયેલા છે એમાં એ ફેરફાર કરે તેવી શક્યતા નથી, તો એમાં ફેરફાર થવી અપેક્ષા રાખવાના બદલે આપણે એને અનુકૂળ બનીને જીવન જીવીએ, એમની પ્રસન્નતા ટકે એ પ્રમાણેનું. માનો કે વાપરતા હેઠું પડી જતું હોય, ઢોળાઈ જતું હોય, કપડાં બગડી જતા હોય, બધું થતું હોય, તો હવે અમુક પ્રકારની ઉંમરના કારણે ઉપયોગ ન રહેતો હોય, આ પ્રકારની ટેવ પડેલી હોય, એના કારણે કંઈક એવું નુકસાન થતું હોય, તો એ નુકસાન બહુ નાનું છે. પણ એ વખતે માતા પિતા વડીલ વગેરેને ટોકવાનું કામ કરીએ, સંભળાવવાનું કામ કરીએ, એના દ્વારા આપણા મનને કલુષિત કરીએ, કૃતજ્ઞ ભાવ એ પણ આપણો ખલાસ થાય, એવા પ્રકારનો માર્ગ આપણે અપનાવીએ, એ નુકસાન ઘણું બધું મોટું છે. માટે આ બધું નગણ્ય છે. નગણ્ય એટલે ઉપેક્ષા કરી શકાય એવી પ્રવૃત્તિ છે. એમાં જાજુ આપણે મનને ઇન્વોલ્વ કરવાની જરૂરત નથી, મનને બગાડવાની જરૂરત નથી. એનું એક દ્રષ્ટાંત તમને આપી દઉં, એક્ઝામ્પલ આપું. પૂજ્યપાદ સરસ્વતી લબ્ધ પ્રસાદ આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજા 6 કે 7 જ્ઞાન મહાત્માની સેવામાં દાદા ગુરુદેવ પૂજ્ય ભોરમાનું સુરીશ્વરજી મહારાજે એમને ગોઠવેલા હતા. એ 6-7 મહાત્માની સેવા કરવાની. એમાં જ્ઞાન મહાત્મા એટલે સમજો છો તો પેટ કેવું હોય, નબળું, વયોવૃદ્ધ છે, સાથે જ્ઞાન પણ છે. પણ નંબર 3, ક્યારેક ખાવાની ઈચ્છા થઈ જાય અને સંઘમાં જમણવાર વગેરે હોય, માનો કે ભજીયા બનાવેલા છે અને ભજીયા 1 કે 2 ખાઈ ત્યાંની વાંધો ના આવે, પણ 2ના બદલે માનો કે 5 ખાધા એટલે કપડાં બગડી જાય એવી શક્યતા છે. તબિયત નબળી છે, ઉંમર મોટી છે. રત્નસમય બહુ ઈચ્છા થઈ ગઈ આજે ખાવાની, આજે વાપરવાની ઈચ્છા છે. ભજીયામાં ને સ્વામી વાત્સલ્ય નિર્દોષ ભજીયા છે, ખુશીથી વાપરો, તમે લાવીને આપે, વપરાવે. ખબર છે કે એની તબિયત બગડવાની છે, મહાત્માને પણ ખબર હોય, છતાં એ બગડેલા કપડાં પ્રસન્નતાથી કાપ કાઢવાનું કાર્ય એ મહાપુરુષ કરતા હતા. તમે ભાન નથી, આટલી ઉંમરથી હજી ખાવાના ભડકા બંધ નથી થતા, જીબડી કંટ્રોલમાં નથી આવતી, આવો એક અપશબ્દ એમના મોઢામાંથી નથી નીકળ્યો. માટે છે ને સુંદર મજાના શબ્દોનો વરસાદ એમના મોઢામાંથી વ્યાખ્યાન વાંચના વગેરે સમયે ચાલુ રહેતો હોય છે. સરસ્વતી માતાની બેઠક એની જીભમાં અત્યારે ગોઠવાયેલી છે. એનું કારણ એ છે કે આવા જ્ઞાન મહાત્મા એને ઈચ્છા ક્યારેક થઈ ગઈ, વર્ષમાં વચલે દાડે 1-2 વાર એવી ઈચ્છા થઈ ગયેલી હોય, ત્યારે એ વખતે ખુશીથી વાપરો. મારા કપડાં બગડી જશે, તમારે કાપ કાઢો, ચિંતા ના કરો મહારાજ, તમે વાપરો. એની પ્રસન્નતા ટકે, એમની અનુકૂળતા જળવાય, સચવાય. અને કાપ કાઢવાનો હોય ત્યારે રાતના કપડાં બગડે, રાતના 2 વાગે પણ કાપ કાઢવા માટે બેસી જાય. કોઈ જાતનો ઉદ્વેગ નહીં, ખેદ નહીં, એના પ્રત્યેનો અણગમો નહીં, અને ગુરુમાં પ્રત્યે પણ વિચાર ના આવે કે આવા બધાની સેવા મને ગોઠવી દીધા. આપણે આપણી જાતને પૂછવાનું છે કે એ જગ્યાએ આપણે હોઈએ તો વિચાર કેવા પ્રકારના આવે. એટલે આ જ્ઞાન મહાત્મા ને વૃદ્ધ મહાત્મા એ પૂજ્યપાદ રત્ન સુંદર સુરીમાનના ઉપકારી કેટલા? તમારી દ્રષ્ટિએ ગણો તો તમારા મા બાપ જેટલા તમારા ઉપકારી છે એના લાખમાં ભાગના પણ ઉપકારી કોઈ હશે નહીં. છતાં પણ એટલી પ્રસન્નતા જ્ઞાન મહાત્માની સચવાય. વૃદ્ધ અને જ્ઞાન મહાત્મા એની જરાય પણ સમાધિ ડિસ્ટર્બ ન થાય, પ્રસન્નતા નંદવાય નહીં. ખુશીથી વાપરો, કાપ કાઢી નાખીશ, ચિંતા તમે ના કરો. બીજા જ્ઞાન મહાત્મા એને ટોકે, હું તમે ખાવ કરો છો, ચિંતા ના કરો, એને વાપરવાનું પ્રેમથી એને વપરાવે. અને કપડાં બગડ મહાત્મા વાપરનારને ખબર હોય કપડાં બગડશે, કાપ કાઢનારને ખબર છે મારે આ કાપ કાઢવો પડશે, છતાં પણ એમની પ્રસન્નતા જરાય ડિસ્ટર્બ ન થાય એવી રીતે બધી અનુકૂળતાને જાતને ઘસવાની તૈયારી રાખવાની. તો તમારા જેના કોઈ લૌકિક ઉપકાર પોતાના ઉપર નથી, કારણ કે બ્લડ રિલેશન નથી, છતાં પણ એની પ્રસન્નતા જાળવવા માટે પોતાની જાતને ઘસી નાખવાની. રોજ લગભગ 1 કાપ મિનિમમ કાઢવાનો આવે. 6 થી 7 મહાત્મા એટલે કોકનું આજે કપડાં બદલા, કોકના કાલે બગડા, અને
10 દિવસ થાય એટલે લગભગ જ્ઞાન મહાત્માનો પાછો કાપ રેગ્યુલર કોર્સમાં તો કાઢવાનો હોય જ, એ મુજબ પણ કાઢવાનું રહે. ક્યારેક એક દિવસમાં 2 કાપ કાઢવા પડે, સવારે કાઢ્યો હોય બપોરે પણ પાછું કાપ કાઢવો પડે. મનને જરાય બગાડ્યા વગર પ્રસન્નતાથી આવો કાપ કાઢવાની અંદર પૂજ્યપાદ રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજ જોડાયેલા રહેતા હતા. તો અત્યારે દેવગુરુ ધર્મની કેવી કૃપા, બારે ખાંગે મેઘ વરસે, પુષ્કરાવર્ત મેઘ વરસતો હોય એવી કૃપા એમના ઉપર દેવગુરુની વરસી રહેલી છે. આપણને છે ને એના પર કૃપા વરસે જે દેખાય છે, પણ એની માસ્ટર કી કઈ છે, શેના કારણે એના ઉપર કૃપા આવી વરસે છે અને મારા ઉપર એવી કૃપા કેમ નથી વરસતી, એનું આપણે ડીપ કાસ્ટિંગ નથી કરતા, એના મૂળમાં જવાનો પ્રયત્ન નથી કરતા. તો જો આ બ્લડ રિલેશન ન હોય, લૌકિક ઉપકાર જેના પોતાના ઉપર બિલકુલ ન હોય, છતાં પણ એમની પ્રસન્નતા સાચવવા માટે અને પોતાની જાતે જ કાપ કાઢવાનો, કોઈ માણસને રાખવાનો નથી કાપ કાઢવા માટે. અને તમારે તો ઘરમાં માણસો રાખેલા જ છે, કામવાળી જે હોય, કપડાં ધોવાવાળી જુદી, વાસણ ઉટકવાવાળી પાછી જુદી, કચરા પોતા કરવાવાળી એ પાછી બાઈ જુદી, અલગ અલગ 3-4 બાઈઓ ઘરમાં રાખેલી હોય. તમારે શું કાઢવાનું આવે? કશું તમારા ભાગે નથી આવતું, ખાલી આ આંખે દેખ્યાનું ઝેર છે. આ ભાન નથી પડતી, કપડાં બગડે રીતે વાપરવાનું કામ કરે છે. આ કૃતજ્ઞતા ગુણ આપણો ભવાય નહીં અને એમના ઉપકાર આપણે સતત યાદ રાખીએ તો આ પ્રકારના આપણે એના પ્રત્યે આક્રોશના શબ્દ કે એનું અપમાન થાય એવા પ્રકારના શબ્દ બોલી ન શકીએ. ઘણીવાર એવું પણ હોય કે માતા પિતા જે છે નાની નાની બાબતમાં તમને ટોક કરે રાખતા હોય, એના કારણે પણ તમારી કમાન છટકતી હોય. ઉંમરલાયક બનેલા માતા પિતા અને તમે ભૂલ કરતા હોય, જોઈ શકે નહીં, સહન કરી શકે નહીં, એ બોલે એ વખતે મારી ભૂલ છે તો એ મારી ભૂલ નહીં કાઢે તો બીજા કોણ ભૂલ કાઢવાનું કામ કરશે? તો એ ભૂલ કાઢે છે, હું ભૂલ કરું છું માટે કાઢે છે, એ મારા સારા માટેની વાત છે, તો હું સુધરી જાઉં. ભૂલ ન કરતો હોય તો ક્યાં એ ટોકવાનું કામ કરવાના છે? એનો અધિકાર ટોકવાનો નહીં, ઠોકવાનો પણ છે. તો મારે શા માટે એના અધિકારનો એ ઉપયોગ કરતા હોય એમાં હસ્તક્ષેપ કરવું, વચ્ચે ટાંગ અડાડવાનું કામ કરવું? મારે એમાં વિક્ષેપરૂપ બનવું નથી. આવી સમજણ મોટા ભાઈ તરીકે તમારા નાના ભાઈને એ વખતે આપવા દ્વારા એના મનને શાંત કરી શકાય. નંબર 3, કદાચ એવું પણ બને કે માતા પિતાની જીભ એ તોછડી હોવાના કારણે એ નાના ભાઈનું અપમાન કરતા હોય, અથવા મોટા દીકરા દીકરી ઘરના કોઈ પણ સભ્યોનું અપમાન કરતું, જોને કોની ભાષામાં, અલગ અલગ ઘરમાં અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ, એમાં આવું બોલવાનું થતું હોય. એવી એક સંભાવના વિચારીને ત્રીજો ઓલ્ટરનેટ તમારી સમક્ષ રજૂ કરું છું કે ભાઈ કોકની જીભ તોછડી જ હોય. ઘણાની જીભમાં શું છે, કાતર જ હોય. શું હોય? સોય નથી હોતી, કાતર. આપણે આપણી જાત માટે વિચારવાનું છે કે આપણી જીભમાં આપણે કાતર રાખેલી છે કે સોય રાખેલી છે? ઉમેશભાઈ, સોય રાખીએ કે કાતર? સોય સમજી ગયા ને? સોયનું કામ સીવવાનું, છૂટા હોય એને જોડવાનું કામ સોય કરે, અને કાતર જોઈન્ટ હોય ને એને કાપીને છૂટા કરવાનું કામ કરે. આપણી જીભમાં કાતર નહીં પણ સોય ગોઠવાયેલી હોય, બધાને જોડવાનું કામ કરીએ એવા પ્રકારનો આપણે જીભનો ઉપયોગ કરવો છે. અને નંબર 2, આવો ઉપયોગ કરતા ન આવડતો હોય અને ભોલાભાઈ લાગે કે આની કાતર જ ગોઠવાયેલી છે, તો પ્રસંગ બોલવાનો આવે તો શટર પાડી દેવું, આપણે ચૂપ થઈ જવું, મન થઈ જવું, ખામોશી રાખવી લેવી. તો પણ એના દ્વારા ઘણા બધા સંભવિત નુકસાન, એનાથી તમે બચી જશો, તમારો આખો પરિવાર પણ બચી જશે. પણ નંબર 2, હવે પ્રશ્ન અત્યારે ચાલી રહેલો છે, માતા પિતાની જીભ માનો કે તોછડી હોય, એ તોછડી જીભના કારણે નાની નાની બાબત એમાં ટકટક ને કચકચ વહુની આરે, દીકરાની આરે, માણસોની આરે કરે જ રાખતા હોય. હવે સુધારવાનો પ્રયત્ન કરવા જાઓ તો શક્ય ખરો? જયેશભાઈ, નોટ પોસિબલ. હા, તો વાત મારે તમને કરવી છે. એક સાઈડ ટ્રેકનો એક પ્રશ્ન પૂછી દઉં તમને કે કોઈક માણસ એની જીભ છે ને જન્મથી માનો કે તોતડી હોય, એ તોતડું બોલે તો એનો ધિક્કાર ને તિરસ્કાર ભાવ ઊભો કરો રાહુલભાઈ, એના પ્રત્યે દ્વેષ ને દુર્ભાવ ઊભો કરો. સ્વાભાવિક એ બિચારાના કર્મનો ઉદય છે, માટે એની જીભ કેવી છે તો કે તોતડી જીભ છે.
તો આપણે આ જ અભિગમ અપનાવવાનો છે. જેમ તોતડી જીભ એ કર્મનો ઉદય છે, તો તોછડી જીભ એ પણ કર્મનો ઉદય છે. એ તિરસ્કાર પાત્ર નથી. એ સામું બોલવાનો વિષય ન બને માતા પિતા. એ પણ એક પ્રકારનો એનો કર્મનો ઉદય ચાલી રહેલો છે. એને આપણે સમભાવે ભોગવી લેવાનો, એમાંથી પસાર થઈ જવાનું. સામે ચાલીને આપણે કહીએ કે નાના ભાઈની ભૂલ હોય ને, મને મારું અપમાન કરજો, મને કહેવાનું કામ કરજો, એટલે એને દુઃખ ન લાગે. એવું પર્સનલ આપણે મમ્મી પપ્પાને જઈને કહી શકાય? ન કહી શકાય? અમારા એક મહાત્મા હતા, ગુરુ મહારાજ. એક મહાત્મા જે ભૂલ કરતા એને ખખડાવવાનું કામ કરે ને, એટલે એકદમ એને અસમાધિ થતી હતી. તો બીજા એક મહાત્મા ગુરુ મહારાજને કહ્યા કે ગુરુદેવ, માંડલીમાં કોઈ પણ ગોચરી વધારે આવી જાય અને મહાત્માઓને હેરાન થવું પડે, એ નિમિત્તે ગુરુદેવ કડક અનુશાસન કરતા. અને મહાત્મા એક એવા હતા કે સહન નહોતા કરી શકતા. તો બીજા એક મહાત્મા ગુરુદેવ પાસે જઈને કહ્યા, ગુરુદેવ, એમની ભૂલ હોય ને ત્યારે મને ખખડાવજો જાહેરમાં, મારા ઉપર કડકાઈ કરજો, એના ઉપર ના કરશો. એ બિચારો સહન નથી કરતો ને એના મનના ભાવ પડી જાય છે, ગગડી જાય છે. ક્યાં મેં દીક્ષા લીધી, આવા વિચાર પણ એના મનમાં આવે એવી સંભાવના ઊભી છે. માટે ગુરુદેવ, એને આપ ના કહેશો, ભૂલ એની હોય ને મને કહેવાનું કામ કરજો, મને કંઈ તકલીફ નહીં થાય. આવું આપણે માતા પિતાને કહી શકાય. આ એક સાધુ ભગવાન જીવન દ્રષ્ટાંત મેં જોયેલું છે, તમને કહું છું. આવું તો આપણે આપણી સમાધિ ટકે, આખા કુટુંબની સમાધિ ટકે. અને માતા પિતાને પણ પાછલા દિવસોની અંદર એની આરાધનામાં અસમાધિ વગેરે ન થાય, એટલા માટે એને કહેવાની માનો કે ખણજ હોય એ મારા ઉપર ઉતારી દેજો, એને તમે ના કહેશો. આવું કહેવા દ્વારા પણ ઘરનું વાતાવરણ સરસ મજાનું શાંત રહે, પ્રસન્ન રહે. એ માટે આપણે આપણો કંઈક આવો ભોગ આપવાની તૈયારી રાખીએ તો ઘરની અંદર સ્વર્ગનું અવતરણ થાય. સ્વર્ગમાં મરી અને સ્વર્ગમાં જશું એમ નહીં, જીવતા સ્વર્ગનો અનુભવ ઘરની અંદર કરવો છે. આવી ગણતરી રાખીને, આવા સમીકરણો અપનાવીને જીવન જીવશો તો જીવન ખરેખર જીવવા લાયક લાગશે. એક મહારાજ સાહેબ બીજા મહારાજ સાહેબની નિંદા કરતા હોય તો ત્યારે આપણને મહત્વાકાંક્ષા વગેરે દોષો દેખાય, અથવા તો ગુરુથી છૂટા થતા હોય કે અન્ય દોષો સેવે, ત્યારે કઈ રીતે વ્યવહાર કે સદભાવ ટકાવવો? હવે આપણે બીજા એક મહાત્મા બીજા મહાત્મા માટે બોલે છે, બીજા શું કરે છે ત્યાં જ આપણે આપણું ફોકસ કેન્દ્રિત કરવું છે, ત્યાં જ આપણે આપણા ધ્યાનને કેન્દ્રિત કરવું છે. એ વખતે હું પણ આવો જ હતો, આ જ એ વખતે વિચાર કરવાનો છે. એક મહાત્મા બીજા મહાત્માની નિંદા કરે એવો જે પ્રશ્ન કરેલો છે, એ વખતે મેં પણ દીક્ષા લઈને અનંતી વખત આવી ભૂલો કરેલી હશે, જેના કારણે અનંતા ઓઘા નક્કામાં ગયા. હવે આવી ભૂલ મારે કરવી નથી. હી ઇઝ ઓનલી રિમાઇન્ડર. મેં આવું ભૂતકાળમાં કરેલું હતું એની યાદ અપાવે છે. એ ભૂલ કરે છે જોવાનું નથી. મેં આવી ભૂલ કરી છે એનો સ્વીકાર કરીને, પ્રભુ આવી ભૂલો મેં કરેલી હોય ભૂતકાળમાં, એ બદલ હાર્દિક ક્ષમાપના કરું છું. ઓ ગોડ, પાર્ડન મી, પ્લીઝ પાર્ડન મી. આ રીતે ભગવાન પાસે ક્ષમાપના કરવાની અંદર આપણી જાતને જોડી દેવી, એને ગૌણ કરવાનું કામ કરવું, અને એવો મોક્ષ પુરુષાર્થ આપણે કરીએ તો આપણું ઠેકાણું પડી શકે. આપણે દુનિયામાં એ કહેવત છે ને, ગામના મોઢે ઘરના નથી બંધાતા. એને બોલતા અટકાવવાની તાકાત તમારી ખરી મેહુલભાઈ? કોઈને અટકાવવાની, કોઈને સુધારવાની આપણી શક્તિ નથી. સહેલામાં સહેલું કામ અને અઘરામાં અઘરું કામ, બે કામ. આપણી જાતને સુધારવી એ સહેલામાં સહેલું કે અઘરામાં અઘરું કામ, અને બીજાને સુધારવા એ સહેલું કામ કે અઘરું કામ? આપણી જાતને નહીનભાઈ, આપણી જાતને સુધારવી એ સાવ સહેલામાં સહેલું કામ, અને બીજાને સુધારવા બહુ અઘરું ને કપરું કામ. તો હવે સહેલું કામ કરવું કે અઘરું કામ કરવું? નીરવભાઈ, હા, તો પછી અહીંયા આવી જાઓ મારી જગ્યાએ. હા, જો તમારે, મને ખબર જ હતી, ખાતરી જ હતી, આવો જવાબ આ સભામાંથી આવશે. ફળદ્રુપ ખોપરીઓ ગોઠવાયેલી, જગતને સુધારવાની ભાવના હોય. અઘરું કામ સાહેબ કરવું છે તો સાધુ બની જાઓ, શાસ્ત્રનો અભ્યાસ કરો, ગીતાર્થ થાવ. ગુરુ જ્યારે અધિકાર આપે, આદેશ કરે, વ્યાખ્યાન કરવા માટે પાઠ સોંપે,
ત્યારે તમે જગત સુધારણાની અંદર જોડાજો, કોઈ વાંધો નથી. એવો જ્યાં સુધી અધિકાર નથી મળ્યો ત્યાં સુધી તો આપણે આપણી જાતને જ સુધારવાની છે. અને નંબર 2, જગત સુધારવાનો અધિકાર પણ એને જ મળે છે કે જે પોતાની જાતને સુધારે. જાતને સુધાર્યા વગર જગતને સુધારવા જશો ને તો સામે 4 સાંભળવી પડશે તમારે. પહેલાં તમે તમારું સંભાળો, એનું મને કહેવા આવો છો. આવું કોક તમને સંભળાવે તો તમારે સમાધિ ટકાવવી બહુ અઘરી પડશે. આદે નામ કર્મ છે ને અભ્યાસને અનાદિમાં કન્વર્ટ થઈ જશે. બાંધેલું હશે જૂનું તો પણ જાતને સુધારેલી નહીં હોય તો આદેય નામ કર્મ અને યશ નામ કર્મ જૂનું અંદર પડેલું હશે એ અનાદિમાં અભ્યાસમાં ને દુર્ભાગ્યમાં ટ્રાન્સફર થતાં વાર લાગશે નહીં. એટલે આપણે સૌથી પહેલું કામ આપણી જાતને સુધારવાનું. અને નંબર 2, તીર્થંકર ભગવાન એની જવાબદારી છે ને જગતના કલ્યાણની છે. આપણી જવાબદારી એ જગતનું સર્વનું કલ્યાણની સ્વકલ્યાણની જવાબદારી આપણી છે. જ્યાં સુધી તમે સંસારમાં છો ત્યાં સુધી સ્વકલ્યાણની જવાબદારી છે. તો સ્વકલ્યાણ હું કરું. આવી પરિસ્થિતિમાં, આવા સંયોગમાં કોઈ કોઈની નિંદા કરે છે, કોઈનામાં મહત્વાકાંક્ષા દેખાય, કોઈ ગુરુથી જુદા પડતા સાધુ દેખાય, આ બધું દેખાય એની અંદર મેં પણ આવું જ કરેલું હશે. મહત્વાકાંક્ષાના કારણે હું પણ ગુરુથી જુદો પડી ગયેલો હોઈશ, સમુદાયની બહાર થયેલો હોઈશ. મારી જીદના કારણે આવી જે ભૂલો ભૂતકાળમાં પ્રભુ મેં કરેલી હોય એ બધાનું મિચ્છામી દુક્કડમ માગું છું. આ પ્રકારે આપણી જાતને સુધારવામાં, આપણી જૂની ભૂલો એનું કરેક્શન કરવાની અંદર આપણે આપણા મનને લગાવી દઈએ, આપણી ઉપયોગ શક્તિને કામે લગાડી દઈએ, એ આપણું કર્તવ્ય છે. નહીં કે બીજાના જીવનમાં આપણે પ્રૂફ રીડિંગ કરવા ગોઠવાઈ જવું, એમાં ડિટેલિંગ કરવામાં ઉતરી જવું, એને સુધારવાની મથામણ કરવામાં ગોઠવાઈ જવું. એ અધિકાર નથી. હા, એ અધિકાર તમારો ખરો 100%. ક્યારે? કે એક સાધુ બીજા સાધુની નિંદા કરતો હોય ને એ સાધુ તમારો દીકરો કે તમારી દીકરી હોય તો 100% તમારો અધિકાર છે. બાકી અધિકાર તમારો એને સુધારવાનો નથી. તમારો દીકરો કે દીકરી દીક્ષા લઈને આવી ભૂલ કરે તો 100% તમારો અધિકાર છે જ, અને ઉપયોગ ખુશીથી તમે કરો. પણ એવો અધિકાર ન હોય ને ત્યાં જો હસ્તક્ષેપ કરવા જશો તો સંઘર્ષ સિવાય અને આપણા આત્માના નુકસાન સિવાય બીજું કોઈ રિઝલ્ટ આવવાનું નથી. બરાબર? એટલે મારા બા મારા જતા ને અધિકારનો ઉપયોગ કરતા હતા. આજથી લગભગ 10 વર્ષ પહેલાં, 12 વર્ષ પહેલાં 8 હાથીની અંબાડી ઉપર જ્યારે 32 ગ્રંથ ઓપેરા સંઘ અને 8 સંઘ ભેગા જોડાયેલા ને વિમોચન વધામણાનો કાર્યક્રમ શ્રેષ્ઠ ફાઉન્ડેશનમાં થયો. અને એ કાર્યક્રમ પૂરો થયો અને પછી હું લગભગ 10 વાગે ઉપાશ્રય આવ્યો. અને બા મારા જતા એ સંસારી પણ હતા. નૌકાસી વગેરેનું પતાવીને આવ્યા અને મને પહેલો પ્રશ્ન પૂછ્યો, આ બધું જોઈને તમને અભિમાન નથી થતું ને? આ પ્રશ્ન એમણે મને કરેલો, હજી મને યાદ છે. આ બધું આખો સંઘ આટલું બહુમાન ને બધું કરે, હાથીના ઉપર અંબાડી ઉપર 8 ગ્રંથ 8 ભાગ ચડાવે, આ બધું જોઈને તમને અભિમાન નથી થતું ને? મેં કીધું કે તમારો ઉપકાર, આવો પ્રશ્ન તમે કરો છો, જીવનભર માટે આપનો અધિકાર છે. અવારનવાર આ કરજો. દેવગુરુની કૃપાથી આવો વિકલ્પ મને નથી આવ્યો. વાત મારે એ કરવી છે કે આવો અધિકાર એ મા તરીકે ઉપયોગ કરતા હતા. એટલે એવો અધિકાર દીકરા દીકરીને દીક્ષા આપો ત્યારે તમે 100% એ અધિકારનો ઉપયોગ કરી છેલ્લા શ્વાસ સુધી, તમારા છેલ્લા શ્વાસ સુધી તમને અધિકાર મળે છે. બરાબર? પણ એ સિવાય બીજાના જીવનમાં હસ્તક્ષેપ વગેરે કરવાનો અધિકાર આપણો નથી. બહુ તો કદાચ લાગે એવું વધારે શાસનને નુકસાન થાય, સંઘને નુકસાન થાય તો એ સાધુ મહારાજના ગુરુ ભગવંત હોય એમના સુધી ન્યુટ્રલ રીતે મનને રાખી અને એઝ ઇટ ઇઝ ઇન્વર્ટેડ કોમાની અંદર મેસેજ પહોંચાડો, તમારું કામ પૂરું થયું. એના સિવાય આગળનું કામ તમારું નથી. બરાબર? એટલે આપણે આપણો અધિકાર લક્ષમાં રાખી અને આપણે આવી ભૂલ ભૂતકાળમાં કરેલી હશે માટે અનંતા ઓઘા આપણા નક્કામાં ગયા એ દિશામાં વિચાર કર્યો તો ક્યારે એના પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ આપણને આવી શકે નહીં. ચાલો, આજના બધા પ્રશ્નો પૂરા થાય છે. સોમવારે વ્યાખ્યાન માંગલિક છે. આવતીકાલનું પજુષમ પહેલાંનું છેલ્લું વ્યાખ્યાન 7:15 થી 8:30. અને અત્યારે થોડીક ગળાની તકલીફ હોવાના કારણે વ્યાખ્યાન પછી કોઈ મને બોલાવવા માટેનો પ્રયત્ન ન કરો તો
સારું એક નાનકડી અપેક્ષા કે વ્યાખ્યાન પછી ગળાને સતત પરિશ્રમ આપવો ન પડે. જાહેરમાં બધાને અત્યારે પચખાણ આપી દઉં છું, વ્યક્તિગત પાછું પચખાણ માટે ન આવો તો સારું. જય સતરંગ. સ્વામી ક્ષમા સમરો નિનામી જય હા બોલાભાઈ ઉભા થઈ ગયા. પર્યુષણ પર્વમાં ભાઈઓને ચોસઠ કોરી પોષણ કરવા માટેની શ્રી પંકજ જૈન સંઘ વિનંતી કરે છે. એમના એકાસવાની વ્યવસ્થા શ્રી સંઘ કરશે. એટલે જેટલાને બી જોડાવવું હોય તો સુનિલભાઈને વ્યાખ્યાન પછી નામ લખાવી દેશો તો વ્યવસ્થાની ખ્યાલ આવે. સ્વામી ક્ષમા સમરો નિનામી જય સિંહાય નંદામી સ્વામી ક્ષમા સમરો નિનામી જય સિંહાય નંદામી इसका सोराई इसको कपा सगीरा निरावा दस सुचल अपराध विमोचोदी स्वामी सत्यादेवी आत्मा सोदी स्वामी क्षमा समरुद्धा विद्याय सीआय मधेंदावी चा कावे संधि सह भगवत अबोध्या बेत नायम खमेव इच्छा ग्रामीण जंगीच्या पत्यम पद्धतम भरते पाणे निल्या बच्चे आलावे सल्लावे उच्चार समासनित भाषा उनी भाषा है जंगीची मध्य विनय परिणम सोमायन भाव तू बे ज्ञान महत्व ज्ञान समीक्षा स्वामी क्षमा समरो ज्ञानी जाय सीआय ने नंदा ઉપવાસ અઠમ છઠ પાણહાર જોયાર ઉપવાસ દિવ્યાર ઉપવાસ. જય સતગુરુ. સૂર્યોદય અઠમચકાય છડોચકાય વદનવચકાય ચોયમ વ્યારમ તીમ વ્યારમ